રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં 1.10 લાખ વાહનોની ખરીદી થઈ છે, તો તેમાં 7,633 ઈ-વ્હીકલની નોંધણી આરટીઓ કચેરીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરટીઓમાં લાયસન્સ રિન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ સહિતની 1.24 લાખ લોકોએ અરજી કરી હતી, જેમાંથી 67,768 અરજીઓ આવી હતી, જેમાં લોકોએ ઘરે બેઠા આરટીઓની સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખભેડે જણાવ્યું હતું કે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન 1,10,282 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 1,07,28 જેટલા નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9,554 જેટલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા છે, જેમાં 7,633 ઈ-વ્હીકલની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન લાયસન્સને લગતી કુલ 1,24,279 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં 67,768 જેટલી અરજીમાં લોકોએ ફેસલેસ એટલે કે ઘરે બેઠા સેવાનો લાભ લીધો છે, જેનાથી લોકોને આરટીઓ કચેરી સુધી ધક્કો ખાવો નથી પડ્યો. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.